नमो वज्रायाणं नमो लोये सर्वसामान्यं नमः समय साराय स्वानुभूत्या च पैसते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोगमं गतिं पते गच्छामि समय पावनं तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिव कारणम त्रियोग समारिते। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે, જેમાં ડેલી આપણે 5 બોલનો જે પાઠ કરીએ છીએ બધાને તૈયાર કરવાનું પણ કહેલ છે. 5 બોલનો સૌથી પહેલા પાઠ કરીશું આપણે. પહેલો બોલ છે 156 નંબર. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218. જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. આના પહેલા પણ આપણે પહેલા સેશનના પણ 5 બોલ આપણે આપ્યા હતા. હમણાં જ આપણે ગઈકાલે જે આપણને મેસેજ મળ્યા, તલોદમાં આપણે સુરેખાબેન પ્રવીણચંદ્ર ગાંધી કોરોનાના કારણે દેહ છૂટી ગયો. બહુ મોટી ઉંમર કહેવાય નહીં. એ બહેને એટલા માટે થોડો વિકલ્પ આવ્યો કે લગભગ 10-12 દિવસ પહેલાની જ વાત છે. મારા ખ્યાલથી 10-12-15 દિવસ, કદાચ 12-13 દિવસ થયા છે. એ પહેલા જ એમનો આપણે વિડીયો પણ જોયો હતો. 5 બોલ એમને તૈયાર કર્યા હતા અને એમનો વિડીયો બનાવીને મોકલ્યો હતો. અને 10 દિવસ પછીની સ્થિતિ જો, 10-12 દિવસ સ્થિતિમાં એ વખતે તો એકદમ સરસ રીતે બોલતા હતા અને એમને એક્સપ્લેન પણ સારું કર્યું. બસ શરીરની સ્થિતિ આવી રીતે બદલાઈ ગઈ. 10 દિવસ પછી બીજી પર્યાયમાં જીવ ચાલ્યો ગયો ને. સમજાય છે? આવી છે બહારની ક્ષણભંગુર સ્થિતિ. સંસારનું ક્ષણભંગુરપણું, પર્યાયનું ક્ષણભંગુરપણું. એટલા માટે વારંવાર દ્રઢ કરાવવામાં આવે છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરો. તમે સ્થિર તત્વ જે છે ને એનું અવલંબન લઈ લો. બહારના સંયોગો, શરીર વગેરે ક્ષણભંગુર છે. એને ગમે તેટલા સાચવવાના પ્રયત્ન કરવામાં આવે તો પણ આ જેટલા પર્સન્ટેજ તમારે વાત માનવી હોય એટલા માનો, લાખ કરોડ જે માનવા હોય. આ પરમ સત્ય વાત છે. અને આપણે બધા નજર જોઈએ છીએ. એવા પણ જોઈએ છે કે શરીરનું વિશેષ ધ્યાન રાખવા વાળા પણ એમના પણ દેહ છૂટતા જોવામાં આવે છે. ત્યારે અંદરમાં આપણને એવો પણ એક ભાવ થાય ને કે જો ભાઈ 10 દિવસ પહેલા 5 બોલ આ બહેન બોલ્યા હતા. 5 બોલ બોલ્યા ને તો એ પહેલા એમને વારંવાર કેટલી વખત તૈયાર પણ કર્યું હશે. વારંવાર અંદર બોલ કર્યા હશે. એના અંદરમાં તો આ દ્રવ્ય દ્રષ્ટિ સંબંધના કે ભાઈ હું તો સિદ્ધ પર્યાયથી અધિક છું. હું તો વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. તો આવી જાતિના બોલ તૈયાર કરવાના ફલમય સંસ્કાર જીવ અંદરમાં લઈને જાય છે. આ બધા એટલે આપણે જે આ બધું આપીએ છીએ, કહીએ છીએ, વારંવાર જે પ્રેરણા આપવામાં આવે છે, બસ એટલા માટે જ પ્રેરણા આપવામાં આવે છે. જેમ સામાન્ય રીતે વાત કરીએ કે જેને વ્યાખ્યાન આપવાનું હોય, સ્વાધ્યાય કરાવવાનું હોય ને, એને પહેલા બધું એ સંબંધમાં થોડું જોવું પણ પડે છે ને. વિષય વાંચવો પડે છે, જોવું પડે છે. તો એને 2-3 વાર એનું ચિંતન મનન 10 વાર થાય છે. તો એવી રીતે દરેક શ્રોતા વર્ગ છે
દરેક શ્રોતા વર્ગ જે છે માત્ર બેસીને ખાલી સાંભળીને ઊભા થઈને ચાલ્યા જાય ને એટલે સુધી મર્યાદિત રહે, એના કરતા વધારે સુંદર બેટર વાત એ છે કે એ પોતે પણ કંઈક તૈયાર કરે, એ પોતે પણ કંઈક અભ્યાસ કરે, એના માથે પણ કંઈક એક પ્રકારની કે ને જવાબદારી, એક પ્રકારની જવાબદારી એટલે પોતાના કલ્યાણ માટેની કે ભાઈ મારે આ તૈયાર કરવાનું છે. તો એની અંદર જે ભાવો જે છે ને એની એકાગ્રતા અલગ હશે. સાંભળવામાં અને જાતે સ્વયં આ તૈયાર કરવાનું છે, એની અંદર ભાવોમાં એકાગ્રતામાં ફરક પડશે. તત્કાલ ફાયદો તો એ થશે, વિશેષ રેગ્યુલર સ્વાધ્યાયની અંદર પણ આવી દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાની વાત આવે ને તો અંદરમાં હૃદયમાં ઉછાળા કંઈક અલગ આવતા હોય છે, ભાવોમાં ઉર્મિઓ કંઈક અલગ આવે છે. અને વારંવાર કહીએ છીએ ફોન ઉપર કોઈના વગેરે આવે, ચર્ચા વગેરે થાય ને તો આપણને કલ્પના પણ ન હોય કે આવી જાતિનું જીવોને અંદરમાં પરિણામ બનતા હશે. નાની નાની ઉંમરના વ્યક્તિઓના પણ ફોન આવે કે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ અમને બહુ જ ગમે છે. ખૂબ એક એક વસ્તુની દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સોગાનીજી સાહેબે જે ગુરુદેવ શ્રી દ્વારા જે ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવ્યું, ખૂબ અમને આનંદ આવે છે. એનો અર્થ એ પણ નક્કી થાય છે ને કે આ વાત જે છે પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્મા, એ કોઈ જૂના અભ્યાસી હોય એ તો પકડે એટલું જ નથી, પણ નવા નવા પણ જે આની અંદર જોઈન્ટ થાય છે ને એમને પણ આ વસ્તુ પકડમાં આવી જાય છે ને ખૂબ અંદરથી ગમે પણ છે. અને આના કારણે સાંજનો વિષય પણ વધારે સરળ થઈ જાય છે, સમયસાર નાટક વાળું પણ. એટલે ફરીથી ખાસ દરેક પોતે પણ તૈયાર કરે, પોતાના સર્કલમાં પણ આવી રીતેની અંદરમાં બધાને મોટિવેટ કરે, પ્રેરણા આપે. બરાબર છે ને, પાપના કામોમાં બધાને કેવી પ્રેરણા આપીએ છે, તમારે જોડાવવું પડશે, તમારે જોડાવવું પડશે આની અંદર. તો આ તો ભગવાન બનવાની એની અંદર પ્રેરણા આપવાની વાત છે ને. આમાં વાત્સલ્ય ભાવ હોવો જોઈએ, આમાં સ્થિતિકરણ હોવું જોઈએ, આની પ્રભાવના હોવી જોઈએ. સમજાય છે કે નહીં? પાપની પ્રભાવના એ પ્રભાવના થોડી છે, એ તો અપ્રભાવના છે. બરાબર, સ્વયં એવી જાતિના પોતાને ભાવ સ્ફુરાયમાન થવા જોઈએ. તો જો એની અંતર્ગત આપણે રેગ્યુલર સ્વાધ્યાયની અંદર અને આપણે ડેલી જોઈ પણ રહ્યા છીએ ને કેટલા રોજ આપણે વચ્ચે પણ કહ્યું તો 2-3 દિવસ થાય ને એકના મરણના સમાચાર, 2 દિવસ થાય ને એક મરણના સમાચાર. આ તો આપણે જેટલા પરિચયમાં છીએ, બાકી તો જૈન સમાજ, મુમુક્ષુ સમાજ તો ઘણો મોટો સમાજ છે ને, એમાં ક્યાંય બીજા કેટલાય આ પ્રમાણે દેહ છૂટી જતા હશે ને. એટલે ગુરુદેવ શ્રી કહેતા દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડ. તો દેહને છોડ તો સ્થિર ક્યાં થવાનું? તો અહીંયા એના વિધિ વિધાન બતાવે છે. જો પેજ નંબર છે 97, બોલ નંબર છે 373. શું કહે છે જુઓ. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સદાય ત્રિકાળી આત્મા છું એમ જ માને છે. કેવી સરસ વાતો છે કે હું ધ્રુવ સિદ્ધ છું, હું ધ્રુવ સિદ્ધ છું, ધ્રુવ સિદ્ધ છું. હું ધ્રુવ સિદ્ધ છું, જેમાં સિદ્ધ દશાની પણ ગૌણતા રહે છે. સિદ્ધ દશાનું પણ સમય ઉત્પાદ વ્યય થાય છે. હું તો સદા ધ્રુવ છું. કેવા સરસ બોલ છે. શરૂઆત ત્યાંથી કરી છે, સમ્યક દ્રષ્ટિ જીવ. હવે વધારે શું કે આ સમ્યક દર્શન શબ્દ જે છે ને એક પ્રકારથી ભાવ સમજો મારો કહેવાનું, એની પણ એક લાલચ કહેવાય. લાલચ. આ સમ્યક દર્શન એ કોઈ અદ્ભુત વસ્તુ છે. સમ્યક દ્રષ્ટિ જીવ શબ્દ આવ્યો ને, કરોડપતિ અબજોપતિ જીવ એમ નહીં, સ્વર્ગનો જીવ એવું નથી. બરાબર સાંભળજો. સ્વર્ગનો જીવ, ચક્રવર્તીનો જીવ, નારાયણનો જીવ, ખ્યાલ આવે છે કે નહીં? એવું નથી લખ્યું બલભદ્રનો જીવ, સર્વા સિદ્ધિનો જીવ, એમ નહીં, સમ્યક દ્રષ્ટિ જીવ. તો એક સમ્યક દ્રષ્ટિ શબ્દ જે છે ને એ આપણને અંદરમાં કેટલા રોમાંચ લસિત કરી નાખે છે. કેટલો અંદરમાં એક અહોભાવ ઉત્પન્ન થાય છે.
તો વધારે શું કે આ ગુરુદેવ શ્રીનો ઉપકાર છે કે આ સમ્યક દર્શનનો જે મહિમા આપણને બતાવ્યો, નહીં તો પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદય પહેલા આ સમ્યક દર્શન વાળી જે વાત છે ને, સમ્યક દર્શન આવી કોઈ કિંમતી તત્વ છે, સમ્યક દર્શન કોઈ અનમોલ રત્ન છે, એના વગર ધીક ધીક જીવન સમકિત બિના. એ સમ્યક દર્શનનો ગુરુદેવ શ્રીએ મહિમા બતાવ્યો અને કહ્યું, દોલ સમજ સુનચેત સયાને કાલ વૃથા મત ખોવે, યહ નર ભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક નહીં હોવે. સમ્યક દર્શનની વાત સાંભળતા અંદરમાં રોમાંચ ઉલ્લસિત થાય છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ એમ કહ્યું ને કે અંદરમાં ભાવો અલગ બને છે ને. આ બાજુ મિથ્યા દ્રષ્ટિ જીવ પછી અબજોપતિ કેમ ના હોય, બહારમાં મોટા પદનો ધારક પણ કેમ ના હોય, કાંઈ એની તુચ્છતા ભાસે છે ને ત્યાં આગળ. અને સમ્યક દ્રષ્ટિ જીવ બોલો નરકમાં છે, સમ્યક દ્રષ્ટિ છે ને તો એના પ્રત્યેની એક જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. જો એટલે પહેલી વાત ત્યાંથી લખી છે, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સદાય ત્રિકાળી આત્મા છું એમ જ માને છે. લો આ સમ્યક દ્રષ્ટિ જીવની માન્યતા, સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યા છે ને, પ્રતીતિ ભાવ, પ્રતીતિ આ આમત છે. એમ જાણે છે કે હું તો ત્રિકાલી ધ્રુવ પરમાત્મા તત્વ છું. અને ક્યારે સદાય હંમેશા સમ્યક દ્રષ્ટિ જીવને ગોખવું નથી પડતું, વિકલ્પ કરીને યાદ નથી કરવું પડતું કે હું ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય છું, હું ધ્રુવ સિદ્ધ છું, હું ધ્રુવ સિદ્ધ છું, એવું ગોખવું નથી પડતું. જેમ મિથ્યા દ્રષ્ટિ જીવને, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને એ જેમ એની પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે ને, તો એનું જે કાંઈ પણ નામ હોય, મગન છગન જે કાંઈ પણ નામ હોય ને, તો બસ અંદરમાં એને એવી પ્રતીતિ થઈ જાય છે કે એને ગોખવું નથી પડતું. બસ એ જ પ્રકારે એની અઝપાઝાપ ગોખ્યા વગર એની ખોટી મિથ્યા ધારા ચાલુ રહે છે. મિથ્યા ધારા અનાદિથી ચાલી છે. મિથ્યા ધારા એનું જે નામ હોય ને એની અંદર એકાકાર થઈ જાય છે. હું પુરુષ છું તો ગોખવું પડે છે, સ્ત્રીને હું સ્ત્રી છું નથી ગોખવું પડતું, પુરુષને પુરુષ છે નથી ગોખવું પડતું. ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં ગોખવાની જરૂર પડે છે? હું મનુષ્ય છું કે દેવ છું કે નારકી છું કે મનુષ્ય છું, બસ મનુષ્ય છું ને એમાં પુરુષ છું. ગોખવાની જરૂર નથી પડતી આ જ્ઞાનીને. એ મિથ્યા ધારા છે, સંસાર ધારા છે. જ્યારે જ્ઞાની જીવને હું તો ત્રિકાલ અખંડ એક જ્ઞાયક ભાવ છું. આ વાત ખરેખર તો શું છે કે જેને અંદરમાં અસ્પર્શ સ્વભાવી ભગવાન આત્માને સ્પર્શ કર્યો હોય, જેને અંદરમાં ભેદ વિજ્ઞાન વડે પોતાનો સ્વયં આત્મા જેને ઉપલબ્ધ થયો હોય, પ્રાપ્ત થયો હોય, આગળ આવશે પણ ખરી વાત, એ જીવ ઓળખે છે કે વાસ્તવમાં અંદરમાં કેવી રીતે ધારા ચાલે છે, એવી ધારા ચાલે છે. જો જેમ કહેવાય ને, દ્રષ્ટાંતથી સમજીએ આપણે થોડુંક. જેમ ડોક્ટર હોય ને, એની સાથે કોઈનું લગ્ન થઈ જાય ને, બસ લગ્ન થયું ને તરત જ હું ડોક્ટરની છું, સમજાય છે કે હું ડોક્ટરની વાઈફ છું, એવી અંદરમાં એક પ્રતીતિ બની ગઈ. હવે એને ગોખવું નથી પડતું. એ ડોક્ટર જોડે એને લગ્ન કર્યા તો એની પ્રતીતિ ઓટોમેટિક એવી થઈ ગઈ કે હું બસ આની પત્ની છું. સમજાય છે કે નહીં? હવે એને ક્યાં ગોખવું પડે છે? એના માટે કંઈ ક્લાસ શિબિર એટેન્ડ કરવા પડે છે? એમ પર્યાય આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની સાથે એને લગ્ન કર્યા ને, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા સાથે પર્યાય લગ્ન કર્યા, એના ગળામાં વરમાળા પહેરાવીને તો બસ પર્યાયની અંદર બસ એવી પ્રતીતિ થઈ જાય છે. એ પર્યાય જે છે એ દ્રવ્ય તરફથી જવાબ આપે છે. પર્યાય પોતાનો પરિચય દ્રવ્ય તરફથી આપે છે. પર્યાય પોતાનું આઈ કાર્ડ દ્રવ્ય તરફથી. પર્યાય સમ્યક દર્શનની પર્યાય એમ નથી કહેતી કે હું સમ્યક દર્શન છું, કેમ કે સમ્યક દર્શનની પર્યાય ત્રિકાલી ધ્રુવની સામે જોઈને બોલે છે. તો એ કહે છે કે હું તો ત્રિકાલી ધ્રુવ પરમાત્મા છું.
આવો જ્ઞાનીનો પરિચય થાય છે 38મી ગાથા જે કહી, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે. અહીંયા એ કહે છે હું તો ધ્રુવ સિદ્ધ છું, હું તો ધ્રુવ સિદ્ધ. કેવું સરસ શબ્દ, ધ્રુવ સિદ્ધ છું. સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે. આજે વાંચ્યું આપણે, સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે. અને આપણે પહેલા સેશનના જે 5 બોલ હતા એમાં એક બોલ હતો આપણો, હું તો સિદ્ધ પર્યાયથી પણ અધિક છું. કેમ? કેમ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયનો પિંડ છું. અનંત પર્યાયનો પિંડ એટલે કે અંદરમાં પર્યાય વ્યક્ત રૂપે છે એવું નહીં. અનંત પર્યાયનો પિંડ છું, માને મારામાં એ પ્રકારની યોગ્યતા રહેલી છે. અંદરમાં પારિણામિક ભાવ રૂપે જે દ્રવ્ય છે ને એનામાં એ યોગ્યતા છે. બાકીના 5 દ્રવ્યમાંથી સિદ્ધની પર્યાયનો જન્મ ન થાય. બાકીના 5 દ્રવ્ય છે ને પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એનામાં એવી યોગ્યતા નથી તેમાંથી એ સિદ્ધની પર્યાયનો જન્મ થાય. હું એ છું ને કે એમાંથી અનંત કાળ સુધીની સિદ્ધની પર્યાય નીકળ્યા કરે. એવું હું ધ્રુવ તત્વ છું. બરાબર સમજો. સમયસારની પહેલી ગાથામાં, સમયસારની પ્રથમ નંબરની ગાથા, એમાં પહેલી લાઈન અને એમાં પહેલો શબ્દ, પહેલી ગાથા પહેલી લાઈન ને પહેલો શબ્દ કયો છે? ધ્રુવ. ત્યાંથી શરૂ થાય છે. ધ્રુવ શબ્દ આવે છે ને ત્યાં, એ ધ્રુવ શેના માટે આવ્યો છે? એ ધ્રુવ શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે? એનું વાચ્ય શું છે? ત્રિકાલી દ્રવ્ય છે કે પર્યાય છે? તો એ જે ધ્રુવ શબ્દ આવ્યો છે ને એ ઉત્પાદ વ્યયવાળી પર્યાય માટે છે. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, તે સિદ્ધ પર્યાયની વાત છે. સિદ્ધ પર્યાય છે ધ્રુવ છે. સિદ્ધ પર્યાય ધ્રુવ. કેમ? શા માટે ધ્રુવ સિદ્ધ પર્યાય? પર્યાય તો એક સમયની હોય છે ઉત્પાદ વ્યયવાળી, પણ ત્યાં એ કહેવું છે, એ એટલા માટે કહેવું છે કે એ બીજી પર્યાય પણ સિદ્ધની જ પર્યાય આવશે, ત્રીજી પર્યાય પણ સિદ્ધ, ચોથી સિદ્ધ, સિદ્ધ 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 સિદ્ધ. સંસારની પર્યાય નહીં આવે, રાગ દ્વેષની નહીં આવે. એટલા માટે એ ગતિને ધ્રુવ ગતિ કહેવાય છે. 3 બોલ છે, ધ્રુવ, અચલ ને અનુપમ. ધ્રુવ સમજાય છે? એ ધ્રુવ પર્યાય છે. સમજો, ઉત્પાદ વ્યય વાળી દશા સિદ્ધ ભગવાન, એ ધ્રુવ પર્યાય. અને આ જે વાત છે ત્રિકાલી ધ્રુવ, ત્રિકાલી ધ્રુવ. હવે અત્યારે આગળ સંછેડતો નથી, બહુ ખાલી લીટી કહીને આગળ વધું છું. પહેલા બે બતાવી દઉં. એક તો સિદ્ધ ભગવાનની પર્યાય ધ્રુવ પર્યાય, સમયસારની પહેલી ગાથા. એક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, બીજો ધ્રુવ નિષ્ક્રિય પારિણામિક ભાવ. અને ત્રીજો ધ્રુવ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય જે છે ને, કારણ શુદ્ધ પર્યાય. નિયમ સારની 15મી ગાથા, પૂજનીય પંચમ ભાવની પરિણતિ. સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાથ છે, એક ફળરૂપ અનંત ચતુષ્ટ અને સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ, એવી પૂજનીય પંચમ પરિણતિ. એ ત્રિકાલી ધ્રુવનું વિશેષ, એ ધ્રુવની પર્યાય. એમાં અત્યારે નથી જતા, કોઈ વખત એની ચર્ચા આપણે પછી કરીશું. તો અત્યારે અહીંયા જે કહે છે સમજો, શું કહે છે? જો હું ધ્રુવ સિદ્ધ છું, જેમાં સિદ્ધ દશાની પણ ગૌણતા રહે છે. સિદ્ધ દશાની પણ ગૌણતા છે. જુઓ તો ખરા, સિદ્ધ પર્યાય પણ ગૌણ છે. જુઓ તો ખરા, સિદ્ધ દશાની પણ ગૌણતા રહે છે. સિદ્ધ દશાનું પણ સમય ઉત્પાદ વ્યય થાય છે. અને કે હું તો સદા ધ્રુવ છું. લો, હું તો સદા ધ્રુવ છું. અને પેલી જે ધ્રુવ સિદ્ધ ભગવાનની જે ધ્રુવ ગતિ કહી ને, એ સદા થોડું છે, એ તો એક સમયની છે. અને પ્રવાહ રૂપથી કે તો સાદી અનંત છે. અને હું તો અનાદિ અનંત ટંકોત્કીર્ણ ધ્રુવ રૂપ છું, સદા ધ્રુવ છું. અને બીજી વાત, સિદ્ધ પર્યાય તો જ્યારે પ્રગટ થશે ત્યારે થશે. સિદ્ધ પર્યાય તો જ્યારે પ્રગટ થશે ત્યારે થશે, જ્યારે હું તો અત્યારે સિદ્ધ રૂપે પ્રગટ છું. પેલી તો દશા પ્રગટ થશે ત્યારે થશે, અને હું જે છે ને એ તો વર્તમાનમાં પ્રગટ છું, પ્રગટ છું. સિદ્ધ સમાન સદા પદ મેરો,
હું તો વર્તમાનમાં સિદ્ધ સ્વરૂપે પ્રગટ જ છું. મારે પ્રગટ નથી થવાનું, હું તો દર્શન દેવાનું કામ કરું છું. હું તો વર્તમાનમાં સિદ્ધ છું, સિદ્ધ છું, એની વાત છે. અને જે સમજે હું વર્તમાનમાં સિદ્ધ છું એમ જે સમજે તે થાય, જે સમજે થઈ જાય છે. એક આવે છે બોલ, जैसा सिद्ध क्षेत्र में राजत तैसा घट में वासाजी. जैसा सिद्ध क्षेत्र में राजत तैसा घट में वासाजी. ध्यानत माने सो सयाना नहीं माने સો દીવાના. જેવા સિદ્ધ ભગવાન છે ને એવું જ વર્તમાનમાં મારો દ્રવ્ય સ્વભાવ છે. હું છું અત્યારે, હું સિદ્ધ છું, હું સિદ્ધની જાતનો છું, એટલે હું સિદ્ધ છું. સમજાય છે કે નહીં? હું મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી, પુરુષ, સ્ત્રી, ડોક્ટર, એન્જિનિયર આ બધું હું નથી. ખ્યાલ આવે છે કે નહીં? હું તો સિદ્ધ છું. આ થયું 373. હવે આગળ 374 શું કહે છે જો 374 જો પોતાના માપથી બીજાનું માપ કરવું તે જ દ્રષ્ટિનો સ્વભાવ છે. વાહ, શું કહે છે જો પોતાના માપથી બીજાનું માપ કરવું તે જ દ્રષ્ટિનો સ્વભાવ છે. જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થઈને દ્રષ્ટિનો સ્વભાવ કહ્યું ને, એટલે દ્રષ્ટિનો વિષય જે જીવને હાથમાં આવ્યો, બરાબર સમજો. દ્રષ્ટિનો વિષય જેમને અંદરમાં ઉપલબ્ધ થયો ને, બહુ સુંદર બોલશે. તો દ્રષ્ટિનો વિષય ઉપલબ્ધ થયો ને, તો આ દ્રષ્ટિનો વિષય કેવો છે? તે દ્રષ્ટિનો સ્વભાવ પોતાના માપથી બીજાનું માપ કરવું. બરાબર છે કે નહીં? હવે સમજો, દ્રષ્ટિનો વિષય શું છે? કે દ્રષ્ટિનો વિષય આ ભગવાન આત્મા છે. બરાબર છે કે નહીં? આ ભગવાન આત્મા છે. હવે જે જીવે અંદરમાં પોતાના આવા ભગવાન આત્માનો સ્વીકાર કર્યો ને કે હું ભગવાન આત્મા છું, વેદનમાં આ ભગવાન આત્માના સ્વરૂપનો સ્વીકાર થયો ને, તો હવે કહે છે કે પોતાના માપથી બીજાનું માપ કરવું. એનો અર્થ એ થયો કે જે જીવો પોતાને અંદરમાં ભગવાન આત્માને જોવે છે ને કે હું વર્તમાનમાં ભગવાન છું, ધારણામાં નહીં, અંદરમાં ફિલિંગ પૂર્વક અંદરમાં જોવે છે ને, એ પોતાના માપથી બીજાનું માપ કાઢે છે. એનો અર્થ જગતના જીવોને પણ ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિ એ જીવની ખુલી ગઈ છે. શું કહ્યું? જગતમાં આબાળ ગોપાળ બધાને પણ એ ભાવ શ્રુત જ્ઞાનમાં એવી નિર્મળતા પ્રગટ થાય છે કે જગતના બધા જીવોને પણ એ પર્યાયને ગૌણ કરીને આ બધા જગતમાં રહેલા દ્રવ્ય સ્વભાવથી ભગવાન છે ને એ જોવાની કલા ખીલી જાય છે. ભાવ શ્રુતિ જ્ઞાનમાં એવી નિર્મળતા થઈ જાય છે. અને જો આપને ખ્યાલ હોય ને, એના પ્રમાણ આપું તમને એક બે, અને એક આ દ્રષ્ટાંત પણ આપું. પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા કહેતા બધા ભગવાન છો અને ભગવાન થાવ. ભગવાન થાવ વાળી વાત બાજુમાં રાખીએ હમણાં. પોતાના માપથી બીજાનું માપ કરવું, તો પોતાની અંદરમાં ભગવાન તરીકે જ્ઞાની પુરુષ જોવે છે ને, તો ગુરુદેવ શ્રી બધાને કે બધા ભગવાન છો, તો બધા ભગવાન છો ને, તો એ એમના જ્ઞાનમાં બધાને ભગવાન તરીકે જોઈને કહે છે. ભગવાન તરીકે જોઈને કહે છે. જોઈને કહે છે. વાત એ છે. બીજી વાત, એક તો આ તમને કહ્યું. બીજી વાત, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માગીએ છે. લો, ક્ષમા શેના માટે માગી? પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો. એનો મતલબ અમે તો બધાને ભગવાન તરીકે જોઈએ છીએ. થઈ વાત, પોતાના માપથી બીજાનું માપ કરવું. બે સમજાય છે કે નહીં? પહેલું તો કહ્યું બધા ભગવાન છો. બીજું એ કહ્યું કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ. એનો મતલબ બધાને ભગવાન તરીકે જોવે છે. ત્રીજા નંબરમાં કોઈને આ વાતના વિરોધના પરિણામ થાય ને, ભૂલેલો ભગવાન છે. ભૂલેલો ભગવાન છે.
એક સમયની પર્યાયની ભૂલ છે, ભૂલને મટાડીને હમણાં એ મોક્ષ માર્ગમાં લાગી જશે. ભગવાન અને પૂજ્ય બેનસીના વતનાવૃતમાં લગભગ 10 નંબરનો બોલ છે. ત્યાં એમ કહ્યું છે, એ બોલમાં સમય ઘણો જ આવ્યો છે, 4-5 લાઈન છે, પણ આપણે સંક્ષિપ્તમાં તમને કહું. અમે તો બધાને સિદ્ધપણે જ જોઈએ છીએ. લો, અમે તો બધાને સિદ્ધપણે જ જોઈએ છીએ. પછી આગળ લખ્યું છે, તેઓ ભલે પોતાને રાગી દ્વેષી માનતા હોય. કેવી સરસ વાતો છે. તેઓ પોતાને ભલે રાગી દ્વેષી માનતા હોય, અમે એમને સિદ્ધપણે જોઈએ છીએ. એનો મતલબ એ થયો કે તું તને એમ માને છે કે હું પુરુષ છું કે સ્ત્રી છું, હું બિઝનેસમેન છું, હું પૈસા વાળો છું. સમજાય છે કે નહીં? હું આવી પોસ્ટ વાળો છું, હું કાળો છું, હું ધોળો છું, રાગી છું, દ્વેષી છું. પણ એ કહે છે કે અમે તો તને ભગવાન તરીકે જોઈએ છે, અમે તને સિદ્ધ તરીકે. તું જેવો તને માને છે ને, મનુષ્ય તિર્યંચ માને છે, બાળક યુવાન માને છે, અમે તને એવો જોતા જ નથી. તું તને જેવો માને છે એવું અમે તને જોતા જ નથી, કેમ કે એવો તું છો નહીં. બેઝિકલી એવું તું છો જ નહીં. તું તો વર્તમાનમાં પરમાત્મા સ્વરૂપે જ રહ્યો છે. એ પરમેશ્વરને ભૂલી ગયો છે તું, બસ એટલી વાત છે. ને અમે તને જોઈ રહ્યા છે પરમેશ્વર તરીકે. 38 ગાથા છે કે નહીં? આ બોલી છે, પોતાના માપથી બીજાનું માપ કરવું. આ દ્રષ્ટિનો, સમ્યક દ્રષ્ટિની આવી કમાલ છે, જ્ઞાની પુરુષની કમાલ આવી છે. અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છે, તેઓ ભલે પોતાને ગમે તેવા માનતા હોય, રાગી દ્વેષી માનતા હોય. ભલે માનો તો માનો તમે, પણ અમે નથી જોતા. આ છે અંદરમાં સમ્યક જ્ઞાનની કમાલ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આ છે ગુરુદેવશ્રીનો આપણા ઉપર ઉપકાર. હવે તમને પ્રશ્ન થાય ને કે કેવી રીતે જોઈ શકાય, કેવી રીતે જોઈ શકાય આવું? આ એક બીજી વાત પણ ખ્યાલ આવી, આપણે હંમેશા કહીએ પણ છે. આ પણ ગુરુદેવશ્રી કહે છે ને, સમવ શરણમાં ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાન. આ ભગવાન આત્માને ભગવાન કહીને બોલાવે છે. ભગવાન આત્માને ભગવાન કહીને. 12 સભામાં 4 પ્રકારના દેવ, પછી દેવીઓ, મનુષ્ય, તિર્યન, સ્ત્રી બધા બેઠેલા છે ને. પણ એ બધાને ભગવાન તરીકે જોવે છે ને. પ્રભુ તુમ જાનગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા હો લાલ. બધાને બસ નિજ સત્તાએ, બધાને ચૈતન્ય લાલ તરીકે જોવે છે બધાને. આ છે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે આવું બને? કદાચ તમે દ્રષ્ટાંત સાંભળ્યું હશે, સાંભળો. એક નાળિયેર હોય ને, નાળિયેર, શ્રીફળ, ઉપર ફોતરા વાળું બધું, ઉપર છોતરા લાગેલો ને એવું નાળિયેર. હવે હું એક જિંદગીમાં પહેલી વાર એક નાળિયેર હું લાવ્યો ઘરે. નાળિયેર લાવ્યું ને પછી મેં આમ ખોલ્યું, એક ખોલ્યું, અંદર કાચલી નીકળી, કાચલી તોડી, ગોળો નીકળ્યો, પછી લાલ લાલ ભાગ કાઢી નાખ્યો, સફેદ મીઠો ગોળો નીકળ્યો, સફેદ મીઠો ગોળો. બરાબર છે કે નહીં? આવો અંદરથી નીકળ્યો. હવે હું તમને પૂછું છું, મારી સામે જસ્ટ સમજો, મારી સામે નાળિયેરનો મોટો ઢગલો છે, મોટો નાળિયેરનો છાલાવાળા, છોતરાવાળા નાળિયેરનો મોટો ઢગલો છે, મોટો ઢગલો છે. હવે એ બધા ઢગલાની અંદર મીઠો ગોળો હોય ને, મીઠો ગોળો, એ હું જોઈ શકું કે ના જોઈ શકું મારા જ્ઞાનમાં? બોલો. જોઈ શકું ને? બધાને ક્લિયર થઈ ગઈ છે મેટર? આનંદ પણ આવ્યો છે કે નહીં? આ વાત તો સાચી છે. હવે મારે એ બધા નાળિયેરમાં અંદર સફેદ મીઠો ગોળો છે, એના માટે આખો નાળિયેરનો જે મોટો ઢગલો છે કે ખોલીને જોવા પડે, મારે ખોલીને જોવા પડશે? નહીં ખોલીને જોવા પડે ને, છતાં પણ મારું જ્ઞાન સાચું છે કે ખોટું છે? તમે મને કહો. મારું જ્ઞાન સાચું છે ને? એક મેં ખોલીને જોઈ લીધું ને, બસ જિંદગીમાં પહેલી વાર આ ખોલીને જોયું તો બસ એ નાળિયેરનો મોટો ઢગલો છે, અંદર આવું જ હોય, બ્લાઇન્ડલી આવું હોય જ. અંદર મીઠો ગોળો મને દેખાય છે, મને દેખાય, બધામાં મીઠો ગોળો દેખાય છે. પણ આ ઉપર છે ને, એ ઉપર છે, ઉપર જ છે. ઉપર છે ને, એ ઉપર છે ને, અંદર નથી ને. ઉપર છે. તમે તો બોલો છો ઉપર છે, ઉપર છે, બહિલુઠ હતી, અંદર નથી. અંદર તો મીઠો ગોળો મને દેખાય છે. કહે છે એક અજ્ઞાનીના શ્રુત જ્ઞાનમાં
મિથ્યા જ્ઞાનની અંદર પણ આવો નિર્ણય થાય છે ને તો પછી અંદરમાં ભાવ શ્રુત જ્ઞાન સમ્યક દર્શન જેને પ્રગટ થયું ને, જેમ સમજો પેલો ઘોડો ખોલ્યો તો એને આંખીથી જોયું મેં, એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. એ મિથ્યા દ્રષ્ટિને પણ હોય. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, મને વ્યવહારમાં કહેવાય કે હા મેં નરી આંખે જોયું, બિલકુલ મેં મારા કાનથી સાંભળ્યું, એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. તો મેં જોયું ને સામ વ્યવહારિક પ્રત્યક્ષ, તો પછી આ નાળિયેરના મોટા ઢગલામાં બસ મને ખ્યાલ આવે હા અંદર છે. ત્યાં મેં શબ્દનો પ્રયોગ કર્યો સામ વ્યવહારિક પ્રત્યક્ષ. એવી રીતે આ જે છે આ બહારમાં છોતરા છે, શરીર છોતરા છે. અંદરમાં આવો તો 8 કર્મ છે, જ્ઞાનાવરણ આદિ એ કાચલી છે, એનાથી અંદરમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવે રાતડ છે, અને અંદરમાં જ્ઞાન અને આનંદનો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય મીઠો ઘોડો છે, ભગવાન આત્મા. હવે જે જીવોને અંદરમાં ઉપયોગ હોય ને સ્વ સંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થયો, પેલો શું હતો સામ વ્યવહારિક પ્રત્યક્ષ, અને આ સ્વ સંવેદન ફિલિંગ થયું, અંદરમાં આનંદનું વેદન થયું, અને અંદરમાં એ મીઠો ઘોડો ભગવાન આત્મા સ્વ સંવેદનમાં પ્રત્યક્ષ થયો ને, અનુભવાયો ને, આવું જોયો ને, આ બધું છે ને અંદરમાં જોયું ને. તો જગતના જીવોને પણ હવે સમજો, સ્વ સંવેદનમાં પોતાનું અંદરમાં આ ભગવાન આત્મા જોયો, તો જગતના જીવોનો મોટો ઢગલો છે, જેમ પેલો નાળિયેરનો મોટો ઢગલો ને, એમ કહે છે અનંત જીવોનો મોટો ઢગલો છે, મોટી જીવ રાશિ છે. એ જગતના બધા જીવોને, અરે નાળિયેરનો ઢગલો જે સામે હોય તો ઠીક છે, પણ જગતમાં જેટલા પણ નાળિયેર હોય, વિદેશ ક્ષેત્રમાં પણ નાળિયેર હોય, અહીંયા બેઠા છીએ ને, જગતમાં જેટલા પણ નાળિયેર હોય એની અંદર આવું જ હોય. એમ અંદરમાં પોતાનો ચૈતન્ય ઘોડો જેને છૂટો જોયો ને, એ જગતમાં જેટલા પણ જીવ રાશિ છે ને, એ બધા સ્વભાવથી ભગવાન છે, પોતાના માપથી બીજાનું માપ કરે છે. જોવાનું જ્ઞાન ખીલી ગયું, ભાવ શ્રુત જ્ઞાન, બધાને ભગવાન તરીકે જોઈ શકે છે. પણ કે આ બધું ઉપર છે ને કેવી રીતે દેખાય અંદરમાં? આ બધું ઉપર છે ને કેવી રીતે દેખાય? પણ આ બધું ઉપર છે ને, હમણાં કહ્યું ને આ બધું ઉપર છે, તો ઉપર છે ને અંદર ક્યાં છે? આપણે તો અંદર જોવાનું છે, આપણે તો અંદર જોવાનું છે. આ તો બધું ઉપર છે, તમે તો બોલો છો પણ આ બધું ઉપર છે ને અંદર કેમ? તો અંદર જોવા માટે આ બધું હટાવવાની જરૂર નથી, જ્ઞાનને અંદર લઈ જવાનું છે. આ બધું હટાવવાનું નથી, જ્ઞાનને અંદર લઈ જવાનું છે. જ્ઞાનને અંદર લઈ જાઓ બસ. અરે જ્ઞાનની અંદર લઈ જાઓ, વધારે શું કહીએ ને, એક પૂદગલ જડ એક્સરે ના કિરણો હોય છે. કેમેરા અને એક્સરે માં ફરક છે ને, કેમેરામાં આનો ફોટો પડે, અને એક એક્સરે ના કિરણો જ્યારે અંદરમાં ઘૂસીને હાડકાના ફોટા લઈ લે છે, જઠરના અને પેટના બધા ફોટા અંદરના લઈ લે છે ને, અંદર ગાંઠ છે કે નહીં, કિડનીમાં સ્ટોન છે કે નહીં, અરે એક આ એક્સરે અંદરમાં જઈને અંદરના શરીરના અંદરના ફોટા લઈ લે છે ને, તો તારા જ્ઞાનના કિરણો જે છે, પેલા એક્સ રે છે, રે એટલે કિરણ, તો તારા આ જ્ઞાન રેસ છે, આ તારા જ્ઞાનના કિરણો અંદરમાં પ્રવેશ કરીને આ ભગવાન આત્માના દર્શન કરે ને, એમાં શું મોટી વાત છે? તું નથી કરતો દર્શન, અચંબો તો એનું છે. આજે સવારે જ ગુરુદેવસિંહના પ્રવચનમાં હતી વાત, સવારના પ્રવચનમાં મોક્ષમાર્ગ પ્રકાશક પહેલા, અચંબો છે, આ તો મોટો અચંબો છે. કે આ નથી દેખતો એ અચંબો છે, દેખે એમાં શું અચંબો? ખ્યાલ આવે છે? એ કહે છે, એટલે કે બહુ બોલ સરસ છે. આ પોતાના માપથી બીજાનું માપ કરો, આ સમ્યક દ્રષ્ટિની કમાલ છે. બધાને ભગવાન તરીકે જોઈ શકાય છે. એના માટે બધા ઓપરેશન કરીને અલગ કરવાની જરૂર નથી, જ્ઞાન બધે પહોંચી જાય છે. જો અને બીજી થોડીક નેગેટિવ વાત કરું ને, જરા આ સમ્યક દ્રષ્ટિની વાત કરી, કમાલ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિનો શું સ્વભાવ છે તમને સમજી ગયા ને? મિથ્યા દ્રષ્ટિ મેં મનુષ્ય માન્યું, હું મનુષ્ય, તો આ બધા મનુષ્ય છે, આ પુરુષ છે ને, આ સ્ત્રી છે ને, રાગી છે ને, દ્વેષી છે ને, જવા દો ને તો ક્રોધી છે ને, આ લોભી છે, આ પુરુષ છે ને, આ શું કહેવાય એન્જિનિયર છે ને, આ ફલાણું છે ને, આ ફલાણું છે ને, આ માસ્ટર ગ્રેજ્યુએટ કર્યું છે ને, કોમ્પ્યુટર એન્જિનિયર છે ને, આ શું કહેવાય આઈટી એન્જિનિયર છે. ખ્યાલ આવે છે કે નહીં? બસ એ રીતે જોશે ને,
બહારના પદ પોસ્ટ તરીકે જોશે, આ બિઝનેસમેન છે, આ બાળક છે, આ યુવાન છે, કેમ કે એ પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે, એની મિથ્યા દ્રષ્ટિ છે, એટલે પોતાના માપથી બીજાનું માપ કાઢે છે, અજ્ઞાની. અને પોતાના માપથી બીજાનું માપ એટલે પોતાને સંયોગ દ્રષ્ટિથી જોવે છે. જગતના જીવોને પણ એવા માને છે, પોતે મિથ્યા દ્રષ્ટિ, જગતના જીવોને પણ મિથ્યા દ્રષ્ટિ તરીકે જોવે છે. એની પાસે તો ખોટું જ્ઞાન છે ને. નાળિયેરનું દ્રષ્ટાંત યાદ કરી લો ફરીથી. એ નાળિયેર છે જેને અંદરમાં ગોળો જોયો જ નથી ને, જેને અંદરમાં આવું હોય તો અંદરમાં પેલું હોય ખબર જ નથી, એટલે એમ જ સમજાય કે બસ આવાજ હોય પણ અંદરમાં જોયો નથી ને, એટલે નાળિયેર તો આવું જ હોય, ખોલીને પછી જોવે તો ને. હા, સમજાય છે કે નહીં? પણ એ તો આ જ હોય, અંદરમાં છે ને મીઠો ગોળો, મેં નથી જોઈને માટે ના હોય. એમ જગતના જીવોને પણ એ સંયોગથી જ જોવે છે, સંયોગથી જોવે છે કે આ મનુષ્ય છે ને, આ દેવ છે ને, આ તિર્યન છે ને, આ ગાય છે ને, આ ભેંસ છે. આ ગાય ને ભેંસમાં એને ભગવાન નથી દેખાતા. સમજાય છે કે નહીં? આ કૂતરું છે ને બિલાડી છે ને, કૂતરું ને બિલાડી દેખાય, ભગવાન નથી દેખાતા એને, ભગવાન નથી દેખાતા. કેમ? કેમ કે ભગવાન જોવાની જે કલા છે ને, એ તો અંદરમાં પોતાના ભગવાન આત્માને જોવે તો ખીલે. તે બધાને સંયુક્ત દ્રષ્ટિથી જોવે છે. ભગવાન મહાવીર સ્વામીને સિંહની પર્યાયમાં આકાશમાંથી બે મુનિરાજ આવ્યા ને, એમને એ તો કહ્યું કે તું અંદરમાં જો, જાણનારને જાણ, દેખનારને દેખ, ચેતનારને ચેત, અંદરમાં તારો ભગવાન અંદરમાં બિરાજમાન છે. અને એની અંદરમાં જેને જોયું ને, બધા જીવોને પણ ભગવાન તરીકે જોવાનું જ્ઞાન ખીલી ગયું ત્યાં. મુરઝાઈ જ્ઞાન લતા મેરી નિજ અંતર બલ સે ખીલ જાવે. સરસ છે આવા બધા બોલે કે 375 આગળ જો 375 જો શું કહે છે? હું ત્રિકાળ સ્વભાવ ક્યારે પણ બંધાણો જ નથી. લો ત્રિકાળ સ્વભાવ ક્યારે પણ બંધાયો જ નથી હું તો પણ મને મુક્ત કહેવો, સમજો, મને મુક્ત કહેવો તે તો ગાઢ છે. પર્યાયને મુક્ત કહે તે તો ઠીક છે, કારણ કે તે બંધાયેલી હતી, તેથી મુક્ત કહેવું ઠીક છે. પરંતુ મને તો મુક્ત કહેવું પણ ઠીક નથી. શું કહેવું છે? ખ્યાલ આવે છે ને? મને એ મુક્ત કહેવું ને, શું મુક્ત કહેવું એ પણ એક જાણે થોડું ખટક વાળી વાત લાગે છે. હું મુક્ત છું એમ કહેવું એ પણ એમને ખટક લાગે છે. મુક્ત છું એનો મતલબ બંધનની સાથે એનું કનેક્શન આવે છે. મુક્ત કહેતા હું બંધનની સાથે એનું કનેક્શન આવે છે. પર્યાય માટે તમે બોલો તો બોલો. શું કહે છે? જો હું ત્રિકાળ સ્વભાવ ક્યારેય પણ બંધાણો નથી, તો પણ મને મુક્ત કહેવો તે તો ગાઢ છે. નથી કહેતા કે ભાઈ મોક્ષ આપણે વચ્ચે આ બોલ થોડો જોયો પણ હતો. પરમાત્મા પ્રકાશની ગાથા, નવી ઉપજે નવી મરે, બંધુ ન મોખું કરે. હું બંધાયો જ નથી ને, બંધાયો નથી તો પછી મુક્તનો પ્રશ્ન ક્યાં છે? મુક્ત જે શબ્દ છે, અહીંયા થોડી વાત અલગ છે, બરાબર સમજવી. મુક્ત થયો એવું એ નથી કહ્યું એમને. હું મુક્ત છું, મને મુક્ત કહેવો, હું વર્તમાનમાં મુક્ત છું, મુક્ત થયો એમે નહીં. મુક્ત કહેવું, મને હું મુક્ત છું એમ કહેવું ને, એ પણ એ મુક્તને બંધનની અપેક્ષા આવે છે. મુક્ત છું એટલે કહે છે મુક્ત કહેવું છે એમે નહીં. સમજાય છે કે નહીં? મુક્તમાં પેલી બંધનની અપેક્ષા આવે છે, એ અપેક્ષા. બાકી 14મી ગાથામાં કયું પણ કરું અબદ્ધ અસ્પષ્ટ, અબદ્ધ છું તો અબદ્ધ છું એમ કહ્યું ને, અબદ્ધ છું એનો મતલબ ત્યાં બધની અપેક્ષા આવી. બદ્ધ વાળું નથી, મુક્ત છું માં બંધનની અપેક્ષા આવી, એ પણ બાજુમાં મૂકી દો. બસ હું તો ત્રિકાલી જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. મુક્તમાં શું થાય સમજો? મુક્ત છું એનો મતલબ હું સંસારથી મુક્ત છું, પણ એની જગ્યાએ હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. સમજે? હું મુક્ત છું એનો મતલબ સંસારથી મુક્ત છું. મુક્ત થયો એ સંસારથી મુક્ત થયો એ અલગ,
પણ હું મુક્ત છું એનો મતલબ સંસારથી મુક્ત છું એ પણ નહીં કહે છે, એ ખટકે છે. હું તો બસ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, બસ હું તો સુખ સ્વરૂપ છું. જો કહે છે હું ત્રિકાલ સ્વભાવ ક્યારેય પણ બંધાણો જ નથી, તો પણ મને મુક્ત કહેવો તે તો ગાઢ છે. પર્યાયને શું કહે છે? પર્યાયને મુક્ત કહે તે તો ઠીક છે, કારણ કે તે બંધાયેલી હતી. પર્યાય બંધાયેલી હતી ને, તો પર્યાયની અંદર બંધનો અભાવ થઈને મોક્ષ થયો, એ પર્યાયની વાત બરાબર છે. પર્યાયનો મોક્ષ થયો બરાબર છે, પણ હું મુક્ત છું એમ કહેવામાં થોડી ખટક લાગે છે, બરાબર નથી લાગતું. આ ત્રિકાલી સ્વભાવની કંઈક મહિમા ઓછી થતી હોય એમ લાગે છે, એની મહિમા ઓછી થતી લાગે છે અમને. એટલે કહે છે કે હું મુક્ત છું એમ નહીં. બસ પર્યાય માટે તમે કહો કે પર્યાય બંધાયેલી હતી ને પર્યાય મુક્ત થઈ, એના માટે કહો તમે, કારણ કે તે બંધાયેલી હતી તેથી મુક્ત કહેવું ઠીક છે, પરંતુ મને તો મુક્ત કહેવું પણ ઠીક નથી. એ છે. પછી 376 એની આપણે ચર્ચા કરી હતી પરમાત્મા પ્રકાશ વખતે, બંધાયો મુકાયો એની હમણાં, બરાબર. પછી 376 શું કહે છે? જો પરિણતિ 376 પરિણતિ દ્રવ્યને કહે છે કે હું પણ સ્વયં સત છું, સ્વતંત્ર છું. દ્રવ્યનું અવલંબન લઉં છું તે પણ અપેક્ષાએ કહેવામાં આવે છે, કેમ કે પર તરફનું વલણ છૂટ્યું છે તેથી કહેવામાં આવે છે. ખરેખર તો પરિણતિ પોતાના સ્વસતમાં જ છે. શું કહે છે અહીંયા ગાડી? આ દ્રવ્યની સ્વતંત્રતા અને પર્યાયની સ્વતંત્રતા છે. દ્રવ્ય જેમ ત્રણેય કાળ સત છે, દ્રવ્ય જેમ ત્રણેય કાળે સત છે ને, ત્રિકાલ સત છે, એમ પર્યાય જે છે એ પણ સ્વકાલનું સત છે. પર્યાય પણ સ્વકાલે મને એ જ્યારે એ પર્યાયનો જન્મ ક્ષણ, પ્રવચન સાર, પર્યાયનો જે વખતે જન્મ ક્ષણ છે ને, એનો સ્વકાલ છે ને, એ સમયે પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્ર એના ઉપાદાનથી એનો જન્મ થાય છે. એને ત્રિકાલી દ્રવ્યની રંચ માત્ર અપેક્ષા નથી. એ તો પર્યાય એને દ્રવ્ય તરફનું લક્ષ્ય હોય છે, દ્રવ્ય તરફનું લક્ષ્ય હોય છે ને, એ તો એ તરફ ઢળી છે એટલે કહેવામાં આવે છે. બાકી પર્યાયની અંદર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે રચના થઈ છે ને, એ દ્રવ્યના કારણે નથી થઈ. એ પર્યાયમાં રત્નત્રયની રચના થઈ છે, તો એ વખતે એનો સ્વકાલ છે, એનો પોતાનો સ્વકાલ છે. એ પર્યાયને દ્રવ્યનો બિલકુલ આશ્રય નથી. જે કથન આવે છે ને 11મી ગાથામાં, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે, તો આ પર્યાયને ભૂતાર્થનો આશ્રય થયો માટે સમ્યક દર્શન થયું છે કે ના, પરદ્રવ્યના આશ્રય થયો માટે જે મિથ્યા દર્શન નથી ને, પરદ્રવ્યનો આશ્રય થયો માટે મિથ્યા દર્શન નહીં, એ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થયું મિથ્યા દર્શન. એમ સ્વદ્રવ્યનો આશ્રય થયો, બરાબર સમજો, સ્વદ્રવ્યનો આશ્રય થયો માટે પર્યાયમાં સમ્યક દર્શન થયું કે છે, કે ખરેખર એમ પણ નથી. પર્યાયમાં સમ્યક દર્શન થયું છે ને, સમ્યક દર્શન એને ત્રિકાલી ધ્રુવથી નિરપેક્ષ થયું છે, એ પોતાના ષટકારકથી સ્વતંત્ર થયું છે. એટલે પર્યાય સમજો, આ દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થયું, એ દ્રવ્યને આશ્રિત છે, ખરેખર એમય નથી. એ પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી, એ તો એ તરફ અવલંબન છે એટલે વ્યવહારથી કહેવાય. બાકી ખરેખર તો એ પર્યાયનું સ્વકાલનું પોતાનું સત પોતામાં છે, એને દ્રવ્યની રંચ માત્ર ગરજ નથી. એટલે શું કહે છે? જુઓ, પરિણતિ દ્રવ્યને કહે છે કે હું પણ સ્વયં સત છું. મારો જ્યારે જે સમય કાલ હશે ને પ્રગટ થવાનું સમ્યક દર્શનનો, એ સમય હું પ્રગટ થયા વગર રહીશ નહીં. પ્રગટ થયા મારે તારી કોઈ અપેક્ષા નથી. મારો પોતાનો એ વખતે પ્રગટ થવાનો કાળ છે. સ્વયં સત છું, સ્વતંત્ર છું. દ્રવ્યનું અવલંબન લઉં છું ને,
તે પણ અપેક્ષાથી કહેવામાં આવે છે. જેમ કહ્યું ને પરનું અવલંબન લીધું, તો અહીંયા મિથ્યા દર્શન થયું, તો પરનું અવલંબન શું લીધું છે? કાંઈ નહીં, એ તો કથન છે ઉપચારનું. એમ દ્રવ્યનું અવલંબન લીધું તો સમ્યક દર્શન તો એ પણ કથન છે. કેમ કે પર તરફનું વલણ છૂટ્યું છે એટલે કહેવાય છે, તેથી કહેવાય છે. બસ ખરેખર તો પરિણતિ પોતાના સ્વસતમાં જ છે. એ પ્રમાણે છે. વિશેષ ચર્ચા નેક્સ્ટ अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 373 से लेकर 376 तक के बोलों की बहुत ही सुंदर और मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने ये जाना कि हमारा जो स्वभाव है, मैं ध्रुव सिद्ध हूँ। ऐसे सम्यक दृष्टि अनुभव करते हैं कि मैं त्रिकाली आत्मा हूँ और उसमें सिद्ध दशा भी गौण हो जाती है, क्योंकि सिद्ध दशा प्रति समय उत्पाद व्यय वाली है, किंतु मैं तो त्रिकाली ध्रुव हूँ और मैं त्रिकाली स्वभाव कभी बंधा ही नहीं हूँ, फिर भी मुझे मुक्त कहना तो गाली है। त्रिकाली स्वभाव जो है मेरा, वैसे तो स्वभाव कभी बनता नहीं है, और ध्रुव स्वभाव की बात करें तो मैं त्रिकाली ध्रुव हूँ, उसमें मुक्त दशा की कहाँ बात आती है। अंतिम बोल में परिणति द्रव्य को कहती है कि मैं भी स्वयं सत्य हूँ, स्वतंत्र हूँ, द्रव्य का अवलंबन लेती हूँ, यह भी अपेक्षा कहने में आती है, क्योंकि पर तरफ का वलन झुकाव छूटता है, इसलिए ऐसे कहने में आता है। असल में तो परिणति अपने सत स्वभाव में ही रहती है। परिणति भी माने एक समय की है और वो भी ध्रुव है। इस प्रकार की बहुत ही सुंदर चर्चा का आज हमने लाभ लिया है। 5 बोलों को तैयार किए हैं, बहुत सारे लोगों के वीडियो आए हुए हैं। मैं आमंत्रित करना चाहूँगा सर्वप्रथम अरुणा बेन पी सहेरी वस्त्रापुर से, मैं उनको आमंत्रित करना चाहूँगा, वो आएँ और 5 बोलों के माध्यम से हमें लाभान्वित करें। अरुणा बेन जी। समय सार नाटक अजीब अधिकार छंद नंबर 3 श्री गुरुनी पारमार्थिक शिक्षा। भैया जगवासी तू दासी रहे जगत सो, 6 महीना उपदेश मेरो मानु रे, और संकल्प के विकारत जी के एकंत मन एक ठोरवानु रे, तेरो सरता में तू ही कमलता को मधुकर सुवास पहिचानु रे, विचार तुए सही वे प्राप्ति स्वरूप यही जानू रे। नाटक समय सार के छंदों को आपने हम सभी को लाभान्वित किया। इसी प्रकार के और भी वीडियो उपलब्ध हैं। मैं आमंत्रित करना चाहूँगा आशा आर कोटड़िया हिम्मतनगर से, वो आएँ और अपनी प्रस्तुति प्रदान करें। आशाबेन रमेशचंद्र कोटड़िया हिम्मतनगर। द्रव्य दृष्टि प्रकाश सोगानीजीना मार्मिक बोल। बोल नंबर 154। अधिक पुण्य ए विष्टाનો મોટો ઢગલો છે। બોલ નંબર 172। દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે। બોલ નંબર 181। દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તે કહે છે કે તું તારી કદર કર। બોલ નંબર 218। જો જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જા। બોલ નંબર 224। સંભળાવાના ભાવમાં સંભળાવાવાળાની નુકસાન છે અને સાંભળવાવાળાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે।
બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને મોટું નુકસાન છે. પોતપોતાની યોગ્યતા અનુસાર નુકસાન છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद आशा बहन जी को। इन्होंने बहुत ही सुंदर 5 बोलों की प्रस्तुति प्रदान करी। और भी वीडियो हमारे पास उपलब्ध हैं, लेकिन प्रतिदिन 2 वीडियो हम आपके सामने रखेंगे। आप सभी से पुनः निवेदन है, जैसे कि आदरणीय पंडित जी साहब ने भावना व्यक्त की है कि ये कोरोना काल में बहुत सारी क्षति जैन समाज को हो रही है, और ये अमूल्य निधि यदि हमारे पास रहेगी तो हम उसका प्रति क्षण आनंद ले सकेंगे। तो 5 बोलों के माध्यम से अपने आप को अपने जीवन में इनको उतारें, 5 बोल याद करें और उसको अपने जीवन में उतारें, ऐसी मंगल भावना। और अब अभी आप सभी से निवेदन है, जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोई सव्यसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। पुनः शाम को ठीक 7:15 बजे, 7:15 से 8 बजे तक हम जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तत्पश्चात 8:30 बजे, 8:45 बजे से आदरणीय पंडित श्री शैलेश भाई जी का नाटक समय सार के आधार से जो प्रवचन चल रहा है, जो कि 8:30 बजे से था कल तक, आज से 8:45 बजे से प्रारंभ होगा। आप सभी से निवेदन है, अधिक से अधिक सभी कार्यक्रमों का लाभ आप अवश्य प्राप्त करें। CYF चैनल पर 8:45 बजे से आदरणीय पंडित श्री का प्रवचन नाटक समय सार के आधार से रहेगा। आप सभी उसका भी लाभ अवश्य प्राप्त करें। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।